નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો મિશન 2027 વન ડે વર્લ્ડ કપનો રોડમેપ તૈયાર થઈ ગયો છે અને આજથી ધર્મશાળાના મેદાન પર ભારત અફઘાનિસ્તાન વચ્ચે 3 વન ડે મેચોના રોમાંચક જંગનો પ્રારંભ થઈ રહ્યો છે. ભલે વરસાદે થોડી વિઘ્ન સર્જી હોય, પણ કેપ્ટન શુભમન ગિલ અને નવા વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરની આ યુવા બ્રિગેડ પાસે આગામી 15 વન ડે મેચોના સફરની ધમાકેદાર શરૂઆત કરવાની સુવર્ણ તક છે. કોહલી અને હાર્દિક જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં જયસ્વાલ, રાહુલ અને નીતિશ રેડ્ડી જેવા યુવા સ્ટાર્સ પર સૌ કોઈની નજર રહેશે. ત્યારે જોવાનું એ રહેશે કે અજય ભારત સામે અફઘાનિસ્તાન કેવો પલટવાર કરે છે અને તે જ વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, જે પ્રમાણે હવે T20 બાદ ટેસ્ટ અને ટેસ્ટ બાદ હવે વન ડેનો દોર શરૂ થવાનો છે તે વિશે કરીશું ચર્ચા, પરંતુ તો પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત આજથી અફઘાનિસ્તાન સામે 3 વન ડેની શ્રેણી રમશે. જો કે વરસાદથી શરૂઆત તો ડીલે થઈ છે, પણ ભારત માટે આ શ્રેણીનું મહત્વ કેટલું? 2027માં સાઉથ આફ્રિકામાં વન ડે વર્લ્ડ કપ રમાશે અને તે માટેની તૈયારીઓ રૂપે આ શ્રેણી મહત્વની ગણાય છે. વન ડે શ્રેણી માટે ટીમ તો જાહેર કરી દેવામાં આવી છે, પણ અફઘાનિસ્તાનની શ્રેણી માટે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા અનફિટ છે અને તેઓ ભાગ લેવાના નથી. ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ખાસ કરીને શુભમન ગિલની કેપ્ટનશીપમાં હવે વાઇસ કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર કાર્યરત રહેશે. અન્ય ખેલાડીઓમાં વિરાટ કોહલીના સ્થાને વન ડે ટીમમાં સમાવાયેલ યશસ્વી જયસ્વાલ ઉપરાંત KL રાહુલ, ઈશાન, રોહિત, ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર તથા બોલર્સ ગુરનૂર, પ્રિન્સ, પ્રસિદ્ધ અને અર્શદીપ અને સાથે જ હર્ષ દુબેનો સમાવેશ થયો છે. પ્રથમ મેચ ધર્મશાળામાં છે અને વરસાદથી પ્રભાવિત છે. ભારતીય વન ડે ટીમ એક લાંબા ગાળાની ટીમ તરીકે પસંદ કરવામાં આવી છે, જે ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી પણ રમશે. ભારત વર્લ્ડ કપ પહેલા 15 વન ડે રમશે, જેમાં અફઘાનિસ્તાન સાથે 3, ઇંગ્લેન્ડ સામે 3, વેસ્ટ ઇન્ડિઝ સામે 3 અને ન્યુઝીલેન્ડ સામે 3 અને શ્રીલંકા સામેની 3 વન ડેનો સમાવેશ થાય છે. આ 15 ખેલાડીઓમાં ખાસ ખેલાડીઓ છે તે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા છે, જેમનું વન ડે રમવું જરૂરી છે જો વર્લ્ડ કપ ટીમમાં પોતાની સ્થાન નિશ્ચિત કરવું હોય. આમ તો અફઘાનિસ્તાન ભારત સામે કોઈ મેચ જીત્યું નથી, પણ આ 3 મેચોમાં તે કેવી લડત આપે છે તેના પર શ્રેણીની સફળતાનો આધાર રહેશે. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો આજે ચારે બાજુ રમતોનો દોર ચાલી રહ્યો છે. એક તરફ ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, બીજી તરફ વિમેન્સ વર્લ્ડ કપ અને ત્રીજી બાજુ ભારત અને અફઘાનિસ્તાનની વન ડે શ્રેણી. શું સ્થિતિ છે આજની મેચની? વાત બિલકુલ સાચી છે, કારણ કે રોમાંચ ચારે બાજુ અત્યારે ચાલી રહ્યો છે. રમતો પણ અલગ અલગ છે એમ કહે તો ચાલે. ક્યાંક વિમેન્સ ક્રિકેટ રમાય છે, ક્યાંક મેન્સ ક્રિકેટ છે, ક્યાંક ફિફા વર્લ્ડ કપ છે ફૂટબોલ. તો હું માનું છું કે એક રમત ગમતનો એક સુવર્ણ કાળ ચાલી રહ્યો આપણને એવું લાગે જ્યારે આટલી બધી ટુર્નામેન્ટ્સ એક સાથે રમાતી હોય. કઈ તમારે ચર્ચા કરવી અથવા તો કઈ જોવી એ પણ એક અલગ જ સ્થિતિ ઊભી થાય એ પ્રકારનું અત્યારે વાતાવરણ છે. તમે વાત કરી વન ડે શ્રેણીની. અફઘાનિસ્તાન સામેની વન ડે શ્રેણી આજથી શરૂ થવાની હતી. એકચ્યુઅલી તો 1:30 વાગે મેચ શરૂ થવાની હતી, પણ એ મેચ ડિલે થઈ છે અને અત્યારે જે આ કાર્યક્રમ શરૂ થયો પહેલાં જે અપડેટ હું લઈને આવ્યો છું એ પ્રમાણે 25 ઓવરની મેચ રમાવાની છે અને એ 4:45 વાગે મેચ શરૂ થશે, 5:15 વાગે ટોસ થશે. એટલે આ રીતની સ્થિતિ છે. 50 ઓવરની મેચ રિડ્યુસ થઈ ગઈ છે હવે 25 ઓવર સુધી, અને એ આપણને થોડા સમયમાં એટલે આ કાર્યક્રમ પતશે કે તરત આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને વન ડેનું મહત્ત્વ T20 પહેલાં આપણે તો જોઈ, IPL જોયું, ટેસ્ટ પણ જોઈ લીધી અને વન ડે શ્રેણી. આમ જોવા જઈએ તો વન ડે શ્રેણીનું મહત્ત્વ ટેસ્ટ અને T20 વચ્ચે બહુ સેન્ડવિચ થઈ ગયું, ટુ બી વેરી પ્રિસાઇઝ. એની અંદર ના તો ટેસ્ટ મેચ જેટલું જેને કહેવાય કે ધૈર્ય કે એની જરૂર છે, કે ના T20 જેટલું તમારે ફાસ્ટ રમવાની જરૂર છે. એટલે આ બંનેની વચ્ચે આ જે પર્ટિક્યુલર ફોર્મેટ છે એ થોડું પીસાયેલું ફોર્મેટ છે. ઇટ ઇઝ નોટ ફુલ્લી એક્સેપ્ટેડ કે હા યાર આ વન ડે પર પહેલાં એવું હતું, કારણ કે વન ડે જ હતી એટલા માટે આપણને ભાઈ ટેસ્ટ મેચ રમો કે વન ડે રમો. બટ નાવ ઇટ ઇઝ 3 ફોર્મેટ અને એમાં એવું થયું કે જે ત્રીજું ફોર્મેટ છે એકદમ પિકઅપ થયું લોકપ્રિયતામાં. દેટ ઇઝ ધ રીઝન અત્યારે વન ડેનું જે આખું શિડ્યુલ છે અથવા તો વન ડેની જે લોકપ્રિયતા એ ક્યાંક એટ એ સ્ટેક છે.
જો આ મેચો આજ પ્રમાણે ચાલી અથવા તો આજ પ્રમાણે લોકપ્રિયતા એની વધારવાની કોશિશ ના થઈ તો ખરેખર વન ડે ક્રિકેટને સર્વાઈવ કરવું મુશ્કેલ પડી શકશે, એ પ્રકારની સ્થિતિ અત્યારે છે. એટલે આજની મેચ આમ જોવા જઈએ તો આંકડાકીય મહત્વ અફઘાનિસ્તાન સામે આપણે બધી જીત્યા, આજે પણ જીતી જઈશું એવું છે. પણ ખાસ કરીને ભારત માટે અગત્યનું, કારણ કે ભારત, ઇન્ડિયા ઇઝ એમિંગ ફોર ધ વર્લ્ડ કપ. એમને એકવાર આપણા હાથમાંથી વર્લ્ડ કપ જતો રહ્યો, આપણે દુઃખ એનું જાણીએ છીએ, અમદાવાદમાં આપણા હાથમાંથી જ્યારે વર્લ્ડ કપ ગયો ત્યારે. એટલે ક્યાંક ફરી એકવાર એ મોમેન્ટમને લાવવાની કોશિશ ભારતીય ટીમ કરે સ્વાભાવિક છે. અને એટલા માટે આ શ્રેણીનું મહત્ત્વ ભારત માટે બધા. અફઘાનિસ્તાન સામે કેટલું મહત્ત્વ છે, દેટ ઇઝ અ સેકન્ડ સ્ટોરી ઓલ ટુગેધર. કારણ કે જ્યારે તમે રમતા હો ત્યારે કેટલી મેચો જીત્યા હાર્યા એ બધા સમીકરણો કરતાં તમે આ ફોર્મેટને કેટલું સારી રીતે રમી શકો છો એ પુરવાર કરવાનું ભારતીય ટીમને આહ્વાન થયેલું છે એમ કહી શકાય. અશોકભાઈ, શું ભારત આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં રમાનાર વિશ્વ કપની તૈયારી કરી રહ્યું છે? શું છે પ્લાન, કેવા છે ટીમના ખેલાડીઓ? આ તમે બહુ સાચી વાત કરી, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. હમણાં જ આપણે T20 વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ, અને ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એ કેપ્ટન તરીકે તેમની હકાલપટ્ટી કરવામાં આવી. વોટ આર વી એમિંગ એટ? વી આર એમિંગ એટ કે ભાઈ હવે પછીના જે વર્લ્ડ કપ આવે એમાં એક યંગ ટીમ, એક યુવા ટીમ ઉતરે, જેના કેપ્ટન પણ યુવા હોય, જેના કેપ્ટન ઇન ફોર્મ હોય. તો આ બધા જ પાસાને કારણે સૂર્યકુમાર યાદવને ડ્રોપ કરવામાં આવે, ખેલાડી તરીકે એ થઈ ગયા. નાઉ સેકન્ડ કમ્સ ઇઝ વન ડે. નાઉ વન ડે 1983, 2011, કપિલ દેવ, MS ધોની. હવે કોણ? રોહિત શર્મા આમ જેને કહેવાય ને કે ટ્રોફીને ટચ કરીને પાછા આવી ગયા, અને વી લોસ્ટ ઇન ધ ફાઇનલ અનફોર્ચ્યુનેટલી. હવે ફરી એકવાર એ જીતવા માટેનું એ છે, કારણ કે આપણે T20 જીતી ગયા, વન ડે જીતી ગયા, એટલે T20નો વર્લ્ડ કપ પણ આપણે એ કરી દીધો, ટેસ્ટમાં આપણે સારું કરી રહ્યા છીએ. હવે વન ડેની અંદર ક્યાંક ફરી એકવાર ભારતની ટીમ તૈયાર થઈ રહી છે. ટીમ પાસે તમે જોયું હશે કે લાસ્ટ વન ડે વર્લ્ડ કપ આપણે રમ્યા તો વી વોન ઓલ ધ મેચીસ અને વી રીચ્ડ અપ ટુ ફાઇનલ. સો આપણી ટીમ પાસે એક ક્ષમતા તો છે, ફાઇનલ સુધી પહોંચે છે. તો હવે એને પુશ કરવાની જરૂર હતી. પુશ એટલા માટે કે જે જૂના જોગીઓ છે, જે જૂના સ્ટોલવેટ્સ છે, જેમણે અત્યાર સુધી વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી છે અથવા તો જે રમે છે, આઈ થિંક દે હેવ હેડ દેટ ઇનફ ઓફ મેચીસ. હવે કદાચ એ ખેલાડીઓ, રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, આ બધા ખેલાડીઓ ઉંમરના કારણે બી જોઈ લો તમે, અથવા તો એમનું જે સિલેક્ટિવ ક્રિકેટ રમવાનો એટીટ્યૂડ છે, એ એટીટ્યૂડથી તમે જોઈ લો તો ક્યાંક હવે એ આઉટ ઓફ રેન્જ નીકળી રહ્યા છે. વાય એમ સેઇંગ ધીસ ઇઝ, ખેલાડી એમ થઈ જો કે જે એક્સેપ્ટિવ હોય, એક્સેપ્ટિવ ઇન ધ સેન્સ દેટ ઓકે, ઇફ ધ BCCI ઇઝ ટેલિંગ દેટ યુ આર સપોઝ ટુ પ્લે ધીસ ફોર્મેટ, યુ પ્લે દેટ ફોર્મેટ. યુ કેનોટ બી સિલેક્ટિવ. તમે જ્યારે એમ કહો કે હું આજ રમીશ ને આ નહીં રમું, ઇટ મીન્સ દેટ યુ આર એક સંસ્થા કરતાં મોટા થવાનો પ્રયત્ન કરો છો. આઈ થિંક દેટ સમથિંગ વિચ ઇઝ નોટ ઇન એવરીબડીઝ પરવ્યુ. તો અહીંયા સૌથી મહત્ત્વનું એ છે કે કોણ ખેલાડી છે. તો તમારી પાસે રોહિત શર્મા છે, તમારી પાસે વિરાટ કોહલી છે. આ બે ખેલાડીઓ એવા છે કે જેમને આગામી વિશ્વકપ રમાડવો કે નહીં, અથવા તો રમી શકશે કે નહીં, એની પર હજારો સવાલો ઊભા થયા છે. ઇટ ઇઝ અ ફેક્ટ. બીજી મહત્ત્વની વાત એ છે કે વિરાટ કોહલી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ. એણે તો T20 IPLની અંદર જે ઝડપથી દોડવું જોઈએ, ઝડપથી રન બનાવવા જોઈએ, સેન્ચુરી મારવી જોઈએ, એવરીથિંગ હી હેઝ ડન ઇટ ઇન T20. અને જે એણે શોટ્સ રમ્યા છે, ધી પ્લેડ ધ પ્રિસાઇઝ શોટ્સ વિથ પરફેક્ટ ટાઈમિંગ. સી, ક્રિકેટ કોઈ પણ હોય, તમારી પાસે પ્રિસિઝન અને પરફેક્ટ ટાઈમિંગ હોય તો યુ આર સક્સેસફુલ પર્સન. એ વિરાટ કોહલીએ પ્રૂવ કર્યું કે આઈ કેન રન, ચલો આવી જાઓ, સિંગલ્સ અને ડબલ્સ મારી સાથે લો. તો હી હેઝ દેટ એબિલિટી એન્ડ એજિલિટી કે જેના કારણે એ પ્રૂવ કરી શકે છે કે આઈ એમ સ્ટીલ ફિટ. રન્સ પણ બનાવે છે, ફિટ પણ છે. નાઉ કમિંગ ટુ રોહિત શર્મા. રોહિત શર્મા IPLમાં થોડા વખત જોવા મળ્યા, પાછા જતા રહ્યા, પાછા ફરી જોવા મળ્યા, પાછા ઇજાગ્રસ્ત થયા. સો દેર આર લોટ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ વિર ધેર. એ ખેલાડીને તમે 2027ના વર્લ્ડ કપ સુધી લઈ જવા હોય તો એ પહેલાં બહુ જરૂરી છે કે એની ફિઝિકલ ફિટનેસ ટુ પ્લે ધીસ 15 વન ડે કેવી છે.
તો આઈ થિંક અહીંયા આગળ જે મહત્ત્વની વાત છે, બે ખેલાડીઓ ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી, વિથ ઓલ પૂરું સન્માન સાથે એમની જે કે આપણે વાત કરી રહ્યા છે, વિથ ઓલ ગ્રેટ રિસ્પેક્ટ, રોહિત શર્માએ જે કર્યું છે કે વિરાટ કોહલીએ શું કર્યું છે ભારતીય ક્રિકેટ માટે, એની કોઈ ચર્ચા એને કોઈની સાથે કમ્પેર થાય એવું નથી. બટ ધ પ્રેઝન્ટ સિનારીઓ ઇઝ લાઇક ધેટ કે વેન યુ આર એઇમિંગ સમથિંગ, તમારે કોઈ વસ્તુને ગોલ તરીકે તમે લો છો, તે એક ગોલ માટે તમારે કેવી ટીમ જોશે, કેવા સભ્યો જોશે, કેવા બેટર્સ જોશે, બોલર્સ જોશે, ફિલ્ડર્સ જોઈશે. યુ આર ધ પર્સન ટુ ડિસાઇડ. અહીંયા આગળ સિમ્પથી નથી. થોડુંક હું જે વાત કરી, ઇટ્સ નોટ અ સિમ્પથેટિક વે કે નહીં યાર આટલું કર્યું છે એટલે એને રમાડો. એનો ચોખ્ખો દાખલો સૂર્યકુમાર યાદવ છે. એને કાઢી મૂકે બધાને દુઃખ થયું છે. રૂથલેસ, ખરાબ આમ જેવો કહેવાય એવું લાગ્યું, બટ ઇટ્સ અ ફેક્ટ. એ જ વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન હતો, એ જ કેપ્ટનને તમે બહાર મૂકી દો છો, ખેલાડી તરીકે પણ નથી રમાડી શકતા. તો જો આ શક્ય હોય તો રોહિતને વિરાટની એક્ઝિટ શક્ય છે, ઇફ દે આર નોટ ઇન ગુડ ફોર્મ. તો અહીંયા આગળ જે આખો બાકી બધા જે ખેલાડીઓ છે એમને પ્રેક્ટિસની જરૂર છે. એમને છે કે એ જ રમવાના છે, એમાં કોઈ વહેમત નથી. આપણી જે ટીમ છે કે ભાઈ શુભમન છે, આયર છે, રાહુલ છે, વિરાટ છે, રોહિત છે, હાર્દિક છે, ઈશાન, નીતિશ, સુંદર, કુલદીપ, હર્ષદીપ, પ્રસિદ્ધ, પ્રિન્સ, ગુરનૂર, આ વનડેની ટીમ છે. આ જ ખેલાડીઓ વર્લ્ડ કપ માટે જશે. અથવા તો જે ધારો કે ફિટનેસ, વિરાટ કોહલીની ફિટનેસ પૂરું થઈ જાય તો વિરાટ કોહલી અંદર આવશે અને હાર્દિક પંડ્યાની ફિટનેસ હશે તે આવશે. બસ આ જ ખેલાડીઓથી આગળ ઉપર રમવામાં આવશે. એટલે હવે આ ટીમને આગળ વધવાનો રસ્તો કેવી રીતે નક્કી કરવો, અને બે મહત્ત્વના સ્થાનો જે અત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં ભોગવી રહ્યા છે, તો દે આર પ્લેયર ઓફ દેટ કેલિબર કે ઓપનિંગ આ છે, બીજા ત્રીજા ક્રમે વિરાટ કોહલી આવે. તો એ બે જણા જો 2027માં અવેલેબલ ના હોય અથવા કંઈ હોય તો શું, તો બીજી હરોળના ખેલાડીઓ તૈયાર કરવાની પણ આ કવાયત છે. ઈશાન કિશન છે જેની અંદર જયસ્વાલને લેવામાં આવ્યો છે. તો આ બધા ખેલાડીઓ છે, દે વિલ હેવ ટુ પ્રૂવ ધેમસેલ્ફ, અને એમના પેંગળામાં આજે નહીં તો કાલે પગ નાખવા માટે લાંબા ગાળે તમારે એમને તૈયાર કરવાના છે. એટલે આ એક કવાયત છે. જી અશોકભાઈ, આપણે વિરાટ કોહલીની વાત કરી, રોહિત શર્માની વાત કરી, હાર્દિક પંડ્યાની વન ડે શ્રેણીમાં પસંદગી ક્યાંક તેમની ફિટનેસ અને રમતના ફોર્મની ચકાસણી માટે ટીમમાં સમાવાય છે તેમ કહી શકાય? મેં હમણાં કહ્યું એ રીતે કે રમત કરતાં તમે મોટા નથી. બહુ સિમ્પલ વાત છે. આ 22 ગજની જે પીચ છે ને ભાઈ, એ ભલભલાને હીરોથી ઝીરો ને ઝીરોથી હીરો. આ જ હાર્દિક પંડ્યાને ઉગતા સૂરજની જેમ લોકો પૂછતા હતા જ્યારે એનો તપતો સૂરજ હતો. ત્યારે સૂરજ ઢળી રહ્યો છે એમ તમે પુરવાર કરો છો તમારા એટીટ્યૂડથી, તમારા એપ્રોચથી. આ બહુ અગત્યની વસ્તુ છે. તમે ખેલાડી તરીકે, કપિલ દેવ 99 ટેસ્ટ મેચ રમી ગયો, ફિટનેસનો કોઈ ઇસ્યુ ના થયો. આજે વાતમાં ફિટનેસનો ઇસ્યુ થાય છે, વાતમાં વર્કલોડની વાત થાય છે. હાર્દિક પંડ્યા ધારો કે રમ્યા, પહેલાં ફિટનેસ આવી ગઈ અને પછી ઇન્જર્ડ થયા. તો આ રીતે જો ખેલાડી પોતાની ફિટનેસ પ્રત્યે પૂરતો સભાન ના હોય તો એ ખેલાડી આટલા લાંબા વર્લ્ડ કપ માટે કેવી રીતના સુટેબલ થાય. એટલે હાર્દિક પંડ્યાની પસંદગી જેમ વિરાટ કોહલી અને રોહિત શર્માની છે એ પ્રમાણે જ છે. હી ઇઝ ઓલ્સો અંડર ચેક. એવું માનવાનું કોઈ કારણ નથી કે હાર્દિક પંડ્યા સિવાય ભારતીય ટીમ ચાલશે નહીં. there are plenty of players bubbling to come into the team. એટલે અત્યારે હા, કાં તો તમે હાઇટ ઉપર પહોંચો, ધારો કે રોહિત શર્મા, વિરાટ કોહલી કે કન્સર્ન હોય છે એમની. આ એક લેજન્ડ્સ છે બે જણા, અને સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા એ લેજન્ડ્સની કેટેગરીમાં નથી આવતા. જો સૂર્યકુમાર યાદવને ઉચકીને બહાર મૂકી દેવામાં આવે તો હાર્દિક પંડ્યાને ટીમમાં રાખવાના સારા કારણો ના હોય તો ટીમમાં ના રહી શકે. તો બહુ જ અહીંયા આ જ વસ્તુ છે કે ભાઈ દે આર વોચિંગ ધ ગેમ. એવું નથી કે આપણે બધી વાત કરીએ એ પ્રમાણે જ થાય છે, પણ અલ્ટિમેટલી તો તમારી ફિટનેસ છે તો તમારી રમત છે. તમે વિચાર કરો, તમે ટેસ્ટમાં રમતા હતા, વન ડેમાં રમતા હતા, T20માં રમતા, 3 ફોર્મેટમાં રમતા સુકડાઈને તમે આવી ગયા હવે T20 ફોર્મેટ પર. સિમિલર વે સૂર્યકુમાર યાદવનું શું થયું? ટેસ્ટ રમ્યો, વન ડે રમ્યો, ત્યાર પછી T20 રમ્યો, T20 બહાર થઈ ગયો. યુ આર નોટ લેફ્ટ વિથ એની ચોઇસ. તમારી પાસે એક જ ફોર્મેટ છે, એમાં તમારે પરફોર્મ કરવાનું છે. એમાં તમે રજા લો,
અથવા તો ફિટનેસની તમે એ કરો, મેચો ના રમો, લોકો આ દેશ સામે રમીશ, આ દેશ સામે ના રમો, એવું કરો તો પતી ગયું. તો તમારી કારકિર્દી બહુ દૂર સુધી જાય એવી લાગતી નથી. તો હું માનું છું કે હાર્દિક પંડ્યા પણ એ જ લિસ્ટમાં છે, જે લિસ્ટમાં અત્યારે સિનિયર પ્લેયર્સ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઉપલબ્ધિઓ વિશે કોઈ એ નથી, અને એટલી ઉપલબ્ધિ હાર્દિક પંડ્યાની નથી, એ પણ એટલી જ હકીકત છે. એટલે હું નથી માનતો કે એને ધારો કે કોઈ ટીમમાંથી પડતો મૂકવો હોય તો કોઈને વિચાર કરવો પડે, બિકોઝ દેર ઇઝ અ સિરીઝ ઓફ પ્લેયર્સ, નંબર ઓફ પ્લેયર્સ કે ભારત પાસે છે કે જેને વન ડે અને ટેસ્ટ મેચ અથવા T20માં રમવા માટે દે આર વેઇટિંગ ફોર દેટ ઓપોર્ચ્યુનિટી. અશોકભાઈ, હવે વાત કરીએ કેપ્ટન અને વાઇસ કેપ્ટનની, તો ગિલ સાથે હવે શ્રેયસ આયરને ભારતનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. કેમ બદલવો પડ્યો વાઇસ કેપ્ટન? એક મોટો સવાલ એ થઈ રહ્યો છે, ને શું લાંબા ગાળાના વિકલ્પો હવે વિચારવામાં આવી રહ્યા છે? તે બિલકુલ આવી રહ્યા છે. તમે કેપ્ટનશીપ ઇઝ નોટ સમથિંગ વિચ આજે બહુ સૂર્યકુમાર યાદવનો દાખલો અહીંયા એટલા માટે આપું છું કે હી ઇઝ ધ વન પર્સન કે હી ટુક હિઝ કેપ્ટનશીપ લાઇટલી. ગમે ત્યાં તમે સ્માઇલ કરો, વાતો કરો, હાથ ઊંચા કરો, ટ્રાઇંગ ટુ બી ઇન કેમેરા, દેટ રિયલી ડઝન્ટ સર્વ ધ પર્પઝ unless and until you prove it. તમે સ્માઇલ આપો, કોઈને સિગ્નેચર આપો, ઓટોગ્રાફ આપો, એ બધું ઓકે, ઇટ્સ અ ગેસ્ચર, બટ ઇટ રિયલી ડઝન્ટ મેટર એઝ લોંગ એઝ યોર કેરિયર ઇઝ કન્સર્ન. એટલે અહીંયા આગળ તમે વર્લ્ડ કપ જીત્યા, કોણ રમ્યું, કેવી રીતે રમ્યું, કઈ રણનીતિથી રમ્યું, અને હવે શું? ત્યાર પછી IPL આવી. IPLમાં સૂર્યકુમાર યાદવની સ્થિતિ જે હતી એ પ્રમાણેની રહી કે ભાઈ હી વોઝ નોટ એબલ. તો અહીંયા આગળ આ જે ખેલાડી છે, જે આપણા ખેલાડીઓની અત્યારે વાત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક દે વિલ હેવ ટુ પ્રૂવ ધેમસેલ્ફ. સંસ્થાથી મોટા ક્યારેય કોઈ બની શકતું નથી. એટલા માટે આ 3 ખેલાડીઓ ઉપર વાય યુ નીડ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધીસ 3, કારણ કે બહારના જે ખેલાડીઓ છે, જે ઈશાન કિશન છે, નીતિશ છે, સુંદર છે, વિરાટ, KL રાહુલ છે, શ્રેયસ આયર છે. શ્રેયસ આયર એ IPLમાં એક સફળ કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થયો હતો. એની બેટિંગ જબરજસ્ત છે, નોલેજ ઓફ ધ ગેમ, હી હેઝ ગોટ અ સુપર નોલેજ. બીજું તમે જુઓ, અહીંયા એક બીજો રેલિવન્ટ દાખલો તમને આપો અક્ષર પટેલનો. ભાઈ અક્ષર પટેલ વેન્ટ ઓફ. એમનું તમે પ્રદર્શન જુઓ, તમે IPLમાં પ્રદર્શન જુઓ. કેપ્ટનશીપ ઇઝ નોટ સમથિંગ ટુ લાફ એન્ડ ટોક અબાઉટ, ઇટ ઇઝ ધ પરફોર્મન્સ. તમે એને કમ્પેર કરો, તમને ખ્યાલ આવશે કે શા માટે આ ખેલાડી નહીં, શા માટે આ ખેલાડી. હી ઓલ્સો લોસ્ટ હિઝ વાઇસ કેપ્ટનશીપ. પણ તમે બેનો ફેર તરત તમને મળી જાય છે, સામે જ મળે. તો રોહિત શર્મા હતા, ગિલ વાઇસ કેપ્ટન હતા, ગિલ કેપ્ટન છે, શ્રેયસ આયરને વાઇસ કેપ્ટન બનાવો, બહુ સારું. અને જો આપણે પરિણામલક્ષી કેપ્ટન, રિઝલ્ટ ઓરિએન્ટેડ કેપ્ટન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ બધા ગણાય. અહીંયા પરફોર્મન્સ વિથ કેપ્ટનશીપ. શ્રેયસ આયરે જે રીતે બેટિંગ કરી, શરૂઆતની 6 મેચો સળંગ જીત્યા. શ્રેયસ આયર વોઝ ધ કી મેન. નોલેજ ઓફ ધ ગેમ, એણે દરેક ટીમને ફાઇનલમાં લઈ ગયો છે. દરેક ટીમને, મીન્સ એ 3 ફ્રેન્ચાઇઝી, દિલ્હીમાં રમ્યો, કલકત્તામાં રમ્યો અને ત્યાર પછી પંજાબમાં રમ્યો. તો he has shown his consistency in understanding the game to the betterment of the franchise. ઓર અહીં આગળ દેશની વાત છે, તો અમારી પાસે એ નોલેજવાળો આદમી જોઈએ, બોલિંગ ચેન્જીસ કરી શકે, વિચારી શકે, શું જોઈએ છે ટીમને એ નક્કી કરી શકે. અને બીજી સૌથી મહત્ત્વની વાત છે દેટ he should be in a position to implement what your coach and captain says, આ સૌથી મહત્ત્વની વાત. અને એપાર્ટ ફ્રોમ ઓલ દેટ, આ બધી જ તમે વાત કરી, પણ એની સાથે તમારો ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ. there are only 2 people in the team who leads the whole team. 9 જણાને લઈને ચાલે છે, માત્ર 2 જણ એ છે કેપ્ટન અને વાઇસ કેપ્ટન. એ કઈ રીતે રમે છે, કઈ રીતે એપ્રોચ કરે છે, કઈ રીતે એટીટ્યૂડ છે, આઈ થિંક પીપલ ફોલો. ઘણા બધા નવા ખેલાડીઓ છે, એટલે આ નવા ખેલાડીઓને વન ડેની ટેવ પાડવા માટે તમારે આ 2 જણને ફોલો કરવા જરૂરી પડે. અને એ 2 જણ જો સારું ના રમતા હોય, અથવા તો રમત પ્રત્યેની એમની જે ઇન્વોલ્વમેન્ટ છે, આજે તમે વિચાર કરો, એક બોલર છે, બોલર રણનીતિ બનાવે છે અને એ પ્રમાણે શોર્ટ બોલ નાખે છે, એક ફિલ્ડરને ગોઠવે છે ડીપ મિડ વિકેટમાં, અને એ જ પ્રમાણે તમારે સૂર્યકુમાર યાદવ શોર્ટ માની ત્યાં આઉટ થાય છે. હવે આ એક વસ્તુને એક સામાન્ય દ્રષ્ટિએ, ધારો કે હું જ મારી દ્રષ્ટિએ જોતો, મને એમ થાય કે યાર એને જોવું જોઈએ કે એના માટે ટ્રેપ કરવામાં આવ્યો છે, શોર્ટ ડિલિવર રમાડવા માગે છે.
આ હમણાં આઉટ થઈ જશે અને એ જ પ્રમાણે આઉટ જ થઈ જાય. સુરેશ રૈના સ્ક્વેર લેગની અંદર ફિલ્ડર તમે ઊભો રાખો, શોર્ટ બોલ મારો, સ્ક્વેર લેગમાં આઉટ થઈ જાય, પ્રિડિક્ટેબલ બની જાવ તમે. તો એના કરતાં વિશેષ તમે રમતને જાણો, તમે વિચક્ષણતા શું. યસ, હાર્દિક પંડ્યા ઇઝ વન મેન, આઈ શુડ સે, હેઝ ગોટ ધ ટેરિફિક નોલેજ. ફિલ્ડર ક્યાં છે, કેટલો ખસે છે, કેવી રીતના જાય છે, જેમ ઓફ એ ઇન્ટેલિજન્સની અંદર હાર્દિક પંડ્યાનો કોઈ જવાબ નથી. એની જે એના શોટ્સ તમે જુઓ, બે ખેલાડીની વચ્ચે જ હોય તમે, એને કયો ફિલ્ડર ક્યાં ઊભો છે, અને ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ નીડેડ ફોર એવરીબડી. તમને ખબર છે કે આ શોર્ટ ડિલિવરી કેમ નાખી, તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા ફિલ્ડર તો નથી ને. અને બીજું, યુ કેનોટ રિલાય એવરી ટાઈમ ઓન યોર, તમારા શોલ્ડર ઉપર, તમારા બાવડા ઉપર તમે દર વખતે ના કરો. 2 મીટર આમ જાય તો બહાર અને 2 મીટરની અંદર હોય તો કેચ, આટલો જ ફેર છે. એટલે વન હેઝ ટુ નો ધ, આઈ થિંક આ બેની જોડી જે છે એ યંગ કેપ્ટન છે, એટલે લાંબા સમય સુધી ચાલી શકે છે. વાઇસ કેપ્ટન પણ યંગ છે, બંનેની જોડી પણ સારી રહેશે. અને સૌથી મહત્વનું કે કોચ જે નક્કી કરે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કેપ્ટનને સપોર્ટ કરશે. અશોકભાઈ, હવે ટીમની વાત કરીએ તો કેવી છે ભારતીય ટીમ, કેવી છે બેટિંગ લાઇનઅપ? બેટિંગ લાઇનઅપની ખાસ જો વાત કરીએ તો રોહિત, રાહુલ, શ્રેયસ છે, ગિલ, ઈશાન અને ત્યારબાદ હવે નીતિશ અને સુંદર. કેવી રહી શકે છે ભારતીયની બેટિંગ લાઇનઅપ? ધરખમ, મારી દ્રષ્ટિએ ભારતની બેટિંગ લાઇનઅપ ધરખમ. પણ અહીંયા આ જે વી આર નંબર 1 ટીમ, એટલે એ તો કોઈ સવાલ નથી કે, પણ એ વખતે લાઇમલાઇટેડ ખેલાડીઓના લિસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી આજની તારીખમાં ટોપ 5માં છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે અહીંયા બહુ મહત્વનું છે કે કોણ એને ઓવરટેક કરે છે, કોણ એના પેંગડામાં પગ નાખે છે. હવે આ 15 મેચોમાં એ શોધવામાં આવશે કે ધારો કે વિરાટ કોહલી નથી રમતો તો એની સામે જે રમનાર વ્યક્તિ છે એની પાસે 20-20 અલગ ગેમ છે, 50 ઓવરની ગેમ અલગ છે. 20 ઓવર સુધી તો તમે બહુ આરામથી ફાઇન ટ્યુન રમી જાઓ, પણ તમારી જે સ્કિલ છે 21મી ઓવરથી માંડીને 50મી ઓવર સુધી તમારી સ્કિલ્સની જરૂર પડે. ત્યાં તમે બોકડાઉન થઈ જાઓ છો, લાંબુ રમવાનું છે, ઇટ્સ અ ટ્રબલસમ. તમે આજે T20ના ખેલાડી તરીકે રમતા હો તો યુ કેનોટ પ્લે. તો અહીંયા તમારો એપ્રોચ ટેસ્ટ મેચનો જોઈશે, ધૈર્ય, કે ભાઈ મારે દરેક બોલે ચોગ્ગા નથી મારવાના, હું ઓવરમાં 2 ચોગ્ગા મને મળતા હોય તો ઓકે છે. આ જે વસ્તુ છે એ ત્યાંથી મળશે તમને. એટેકિંગ રમવું છે તમને T20માંથી મળેલું છે, એ બેનું મિશ્રણ એટલે આ વન ડે છે. એટલે વન ડે ઇઝ વેરી ટિપિકલ. ટેસ્ટ મેચ તમે રમી શકો, કાં તો તમે T20 રમી શકો, પણ આ પર્ટિક્યુલર ફોર્મેટ છે એમાં બેનું મિશ્રણ છે. અને એ મિશ્રણ જે રમે એ, બાકી બધા 20 ઓવર સુધી બહુ સરસ રમે છે, પણ જેવી 21-22 એટલે મિડલ ઓર્ડર આવે ત્યાં વિકેટો પડવાનું શરૂ થઈ જાય. તો આ જે વસ્તુ છે ભારતની ટીમમાં, આ જે ખેલાડીઓના નામ દીધા બધા IPLમાં સેન્ચુરી મારેલી છે. પણ ટોપ લિસ્ટ તમે જોવા જાઓ તો ટોપ લિસ્ટની અંદર તમારી પાસે વિરાટ કોહલી અને રોહિત શર્મા ચોથા ક્રમે છે, વિરાટ કોહલી બીજા ક્રમે છે અને શુભમન ગિલ 5મા ક્રમે છે. એક ખેલાડી એ છે શુભમન ગિલ કે જે માણસ પાસે એક ક્ષમતા છે કે વન ડે અને ટેસ્ટ અને T20 બધું વ્યવસ્થિત રમી શકે. તો આ 3 ખેલાડીઓ તમારી પાસે ટિપિકલ વન ડે પ્લેયર, ટિપિકલ ટેસ્ટ પ્લેયર ને ટિપિકલ T20 પ્લેયર છે. બાકીના ખેલાડીઓએ એ ટોપ 10માં આવવાનું બાકી છે. એટલે જરા પ્લેન્ટી ઓફ, રાહુલ છે, વિરાટ છે, રોહિત છે, હાર્દિક છે, ઈશાન છે, નીતિશ છે, સુંદર છે. સુંદર સુધી, ત્યાં સુધીના બેટર્સ એ આમાં સારું યોગદાન આપી શકે એમ છે. એટલે ટીમ જોરદાર. બોલિંગ ડિપાર્ટમેન્ટ નો ડાઉટ કે બુમરાહ નથી એટલે થોડું લાગે. અર્શદીપ વિલ હાવ ટુ લર્ન નાવ, કારણ કે અર્શદીપને એક ફ્રન્ટલાઇન બોલર તરીકે છે, પ્રસિદ્ધ છે, પ્રિન્સ છે, ગુરનૂર છે, હર્ષ દુબે છે, તો આ બધા બોલર્સ પણ સારા છે. ભારતીય ટીમ જબરજસ્ત છે, પણ આ દરેકે દરેક જે કામ માટે લેવાયા છે એમને, દેટ દે વિલ હેવ ટુ પરફોર્મ. અને એમાંય સૌથી વધારે આપણે જ્યારે વાત કરતા હોય કે ભારતની બેટિંગ લાઇનઅપ 9 ક્રમ સુધી છે, તો કે 9 ક્રમના બેટર્સ રમે તો મોટો સ્કોર થાય. અને અહીંયા મોટો સ્કોર જ જીતાડશે તમને. 300 હમણાં કેટલો બધો મોટો સ્કોર કર્યો છતાંય ટીમ જીતી ના શકે, 349 સમથિંગ આપણે જોયા. તો કંઈ પણ થઈ શકે. એટલે અહીંયા આગળ તમારે આ ખેલાડીઓ રમીને 300+, 400+ એવા સ્કોર બનાવવો પડશે વન ડેમાં. તો વન ડે શ્રેણીની હારમાળા જોવા મળી રહી છે ને એક બાદ એક વન ડે શ્રેણીમાં ભારતીય ટીમ પરચમ લહેરાવશે. બેટિંગ લાઇનઅપ ખૂબ જ જોરદાર છે. 9 બેટર્સ એટલે
9 નંબર સુધી બેટિંગ લાઇનઅપ સુપર્બ છે, બોલિંગ લાઇનઅપ પણ સુપર્બ છે. તો વન ડે શ્રેણીમાં હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશુભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.